નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 11 વાતાવરણની સજીવો પર અસર. બરાબર, તેની અંદર આપણે આગળના લેક્ચરની અંદર વાતાવરણનો અર્થ, વાતાવરણની અંદર કયા કયા વાયુઓ રહેલા છે, એનું પ્રમાણ અને કેટલી ઊંચાઈ સુધી એ છે તે આપણે અભ્યાસ કરી ગયા. આજે આપણે વાતાવરણની સ્તર રચના વિશે અભ્યાસ કરીશું. તો કે વાતાવરણની સ્તર રચના, તો કે વાતાવરણનું તાપમાન પૃથ્વી સપાટીથી બધી ઊંચાઈએ એક સરખું હોતું નથી. બરાબર, આ ધારો કે પૃથ્વી, તો આ પૃથ્વીની સપાટી થઈ અને આ ઉપર શું રહી ગયું આપણું વાતાવરણ. તો કે વાતાવરણ જે છે તે વાતાવરણનું તાપમાન છે, તો કે આ પૃથ્વીની સપાટી છે ત્યાંથી બધે એક સરખું હોતું નથી. તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારને આધારે વાતાવરણના મુખ્ય 4 પેટા આવરણો પડે છે. બરાબર, તો કે તાપમાન અને વાયુઓની સંરચના આપણે જોઈએ કે વાયુનું પ્રમાણ પણ કેવું છે, અમુક કિલોમીટર સુધી જ, અમુક ઊંચાઈ સુધી જ અમુક વાયુઓ જોવા મળે છે. બરાબર, અને તાપમાન પણ તેમાં પણ ફેરફાર જોવા મળે છે. એટલે કે તાપમાન અને વાયુઓની જે સંરચનામાં થતા ફેરફારને આધારે વાતાવરણના મુખ્ય કેટલા પ્રકારો પડે છે, તો કે 4 પેટા આવરણો પડે છે. કયા 4 પેટા આવરણો? તો કે શોભાવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. બરાબર, કયા કયા આવરણોના પ્રકાર? બરાબર, 4 પેટા આવરણો. પેટા આવરણોની વાત કરીએ છીએ આપણને. બરાબર, વાતાવરણના મુખ્ય 4 પેટા આવરણો, તો કે ક્ષોભાવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. બરાબર, આ એના 4 પેટા આવરણો છે. આ આકૃતિની અંદર તમે એને સમજવાની કોશિશ કરજો. બરાબર, તો કે વાતાવરણની સ્તર રચનાની અંદર જે આપણને કીધું છે તે જોઈએ. બરાબર, તો કે પહેલાં અહીંયા આપણને માઉન્ટ એવરેસ્ટ બતાવેલો છે. અહીં છે ક્ષોભમંડળ એટલે કે ક્ષોભ સીમા. ત્યાર પછી છે બીજો આવરણ એટલે કે આપણે ક્ષોભ આવરણની વાત કરી તે. પછી છે સમતાપ આવરણ. પછી અહીંયા છે મધ્ય આવરણ એટલે કે મધ્ય સીમા અહીંયા પૂરી થાય છે. પછી એ બાહ્ય આવરણ. બરાબર, અહીંયા બાજુમાં આપેલી છે તો કે ઊંચાઈ દર્શાવી છે કિલોમીટરમાં. બરાબર, તો કે સમતાપ આવરણ કેટલા કિલોમીટર સુધી, મધ્ય આવરણ કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી, મધ્ય સીમા કેટલા આવરણની ઊંચાઈ સુધી અને બાહ્ય આવરણ ક્યાં. બરાબર, તે વસ્તુ આપણે હવે સમજવાના છે. તો કે આપણો પહેલો પ્રકાર છે કયો છે, તો કે ક્ષોભ આવરણ. બરાબર, પેટા આવરણનો પ્રકાર. તો કે જોઈએ ક્ષોભ આવરણ. તો કે પૃથ્વી સપાટીથી શરૂ થતા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. બરાબર, આ પૃથ્વી આ સપાટી છે ત્યાંથી શરૂ થાય છે. બરાબર, એ જે શરૂ થતા વાતાવરણનું જે પ્રથમ આવરણ છે તેને શું કહેવામાં આવે છે, તો કે ક્ષોભ આવરણ કહે છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ કે વાતાવરણ પ્રથમ આવરણને, બરાબર, પૃથ્વીની સપાટીથી શરૂ થતા પ્રથમ આવરણને શું કહેવામાં આવે છે, તો કે ક્ષોભ આવરણ કહેવામાં આવે છે. MCQ કે એક વાક્યના સવાલની અંદર પણ આ પૂછી શકાય. બરાબર, એટલે યાદ રાખજો કે આ પૃથ્વી છે, પૃથ્વીની સપાટીથી શરૂ થાય છે તે વાતાવરણના પ્રથમ આવરણને શું કહેવાય, કે ક્ષોભ આવરણ કહે છે. તે વિષુવવૃત્ત પર 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશ પર 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6ની અંદર કટિબંધો ભણી ગયા. તમને યાદ હશે, આકૃતિ દોરું એટલે ખ્યાલ આવશે. વચ્ચેનો ભાગ તે વિષુવવૃત્તનો પ્રદેશ. બરાબર, પછી આવશે સમશીતોષ્ણ કટિબંધ. બરાબર, અને અહીંયા આવશે ધ્રુવો. બરાબર ને, ધ્રુવોનો પ્રદેશ. આવું આપણે શીખી ગયા. તો આપણને અહીંયા શું કીધું કે વિષુવવૃત્ત પર 16 કિલોમીટર, કેટલું, તો કે એટલે 16 કિલોમીટરની ઊંચાઈ સુધી. બરાબર, સમશીતોષ્ણ કટિબંધ પર તો કે 12 કિલોમીટરની ઊંચાઈ સુધી અને ધ્રુવો પર તો કે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે વિષુવવૃત્ત જાણીએ છીએ, સૂર્યના કિરણો કેવા હોય, તો કે સીધા પડે. સમશીતોષ્ણ પર ત્રાંસા પડે અને ધ્રુવ પર તો એકદમ જ ત્રાંસા પડે. જ્યારે વિષુવવૃત્ત પર કેટલા, તો કે 16 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે.
આવરણ ક્ષોભાવરણ. બરાબર. સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશ પર 12 કિલોમીટર, ધ્રુવ પર આશરે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આમાંથી પણ MCQ નીકળી શકે, એટલે યાદ રાખજો કે વિષુવવૃત્ત પર 16, સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશ પર 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટર. બરાબર. એમ યાદ રાખવાનો 8 ને 4 12, 12 ને 4 16 ઊંધો. બરાબર ને. આપણે વિષુવવૃત્ત, સમશીતોષ્ણ અને ધ્રુવ યાદ રાખવાનું છે, 8 12 ને 16. બરાબર. એ રીતે પણ તમે યાદ રાખી શકશો. ચાલો, ક્ષોભ આવરણમાં ઋતુઓ પ્રમાણે ફેરફાર થાય છે. આવરણમાં કેવી રીતે ફેરફાર થાય કે ઋતુ બદલાય તેમ ફેરફાર જોવા મળે છે. આ આવરણની જીવસૃષ્ટિ પર ખૂબ અસર થાય. કયા આવરણની? ક્ષોભ આવરણ. આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે કયા આવરણની જીવસૃષ્ટિ પર ખૂબ અસર થાય છે? તો કે ક્ષોભ આવરણની જીવસૃષ્ટિ ઉપર ખૂબ અસર થાય છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ કે ક્ષોભ આવરણમાં ઋતુ પ્રમાણે ફેરફાર થાય છે. આ પણ યાદ રાખવાની જરૂર છે કે ઋતુ પ્રમાણે ફેરફાર કયા આવરણમાં થાય? તો ક્ષોભ આવરણમાં. બરાબર. અને કયા આવરણની જીવસૃષ્ટિ પર ખૂબ અસર થાય? તો કે ક્ષોભ આવરણની. બરાબર. આ આવરણમાં વાતાવરણના તોફાનો, ઘોંઘાટો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વાદળા, વરસાદ વગેરે અનુભવાય છે. આ ક્ષોભ આવરણની અંદર જ આ બધું અનુભવાય છે. કઈ કઈ વસ્તુઓનો અનુભવ થાય? તો કે તોફાનો, વાતાવરણની અંદર જે તોફાનો થાય છે તેનો, ઘોંઘાટ, આપણને સંભળાય છે ને અવાજ, બરાબર ને, ઘોંઘાટ થાય, હોર્નનો અવાજ કે બીજી કોઈ પણ વસ્તુઓનો અવાજ, પ્રદૂષણ થાય છે, ઘોંઘાટ, બરાબર, ધ્વનિ પ્રદૂષણ, બરાબર, અવાજના તરંગો, આપણે બોલીએ છીએ, બરાબર ને, એ અવાજના જે તરંગો છે તે એ આ ક્ષોભ આવરણની અંદર જ આપણને એનો અનુભવ થાય છે. હવાની સંરચના, પછી વીજળી ચમકવી, વાદળાનો ગડગડાટ, વરસાદ પડવો વગેરે અનુભવાય છે. તો કે કયા આવરણની અંદર? તો કે ક્ષોભ આવરણની અંદર કઈ કઈ વસ્તુઓનો અનુભવ થાય છે? તો કે તોફાનોનો, ઘોંઘાટોનો, અવાજના તરંગોનો, હવાની સંરચનાનો, વીજળી, વાદળા અને વરસાદ વગેરે અનુભવાય છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ ઘણીવાર 1 માર્કમાં કે 2 માર્કની અંદર પણ જવાબ પૂછી શકાય. બરાબર. કે વાતાવરણમાં કઈ કઈ વસ્તુઓનો અનુભવ થાય છે? તો કે ક્ષોભ આવરણમાં કઈ કઈ વસ્તુઓનો અનુભવ, ક્ષોભ આવરણ ભણીએ છીએ તો તેની વાત છે. બરાબર. તો યાદ રાખવાનું, તોફાનો, ઘોંઘાટ, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વાદળા અને વરસાદ વગેરે અનુભવાય છે. આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. બરાબર. આ આવરણની વાત કરીએ, કયા આવરણની? તો કે ક્ષોભ આવરણની વાત કરીએ તો 1 કિલોમીટરની ઊંચાઈએ, 1 કિલોમીટર ઊંચાઈએ જઈએ એટલે 6.5 સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. શું થાય છે? ઘટે છે. અને જે ઊંચાઈએ તાપમાન ઊંચાઈ સાથે ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ સીમા કહે છે. બરાબર. અહીંયા શું કીધું કે જે ઊંચાઈએ તાપમાન ઊંચાઈ સાથે ઘટતું અટકી જાય, બરાબર, તાપમાન ઊંચાઈ સાથે શું છે? ઘટતું અટકી જાય તે સીમાને શું કહેવામાં આવે છે? ક્ષોભ સીમા કહે છે. બરાબર વિદ્યાર્થીઓ, યાદ રાખજો, ક્ષોભ સીમા કોને કહેવાય એવું પણ પૂછી શકાય. તો શું લખવાનું છે આપણે ક્ષોભ સીમા વિશે? તો કે ક્ષોભ આવરણમાં જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ સીમા કહે છે. બરાબર. યાદ રહેશે ને તમને કે ક્ષોભ આવરણમાં જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય, બરાબર, જે ઊંચાઈએ તાપમાન ઘટતું અટકી જાય તેને ક્ષોભ સીમા કહે છે. બરાબર. અહીંયા જોઈએ આપણે આકૃતિ પરથી એ સમજવાની કોશિશ કરી. બરાબર. આ આપણો માઉન્ટ એવરેસ્ટ અહીંયા બતાવેલો છે. બરાબર. આપણને એમ કીધું કે પૃથ્વીની સપાટીથી શરૂ થતા વાતાવરણના પ્રથમ આવરણને શું કીધું આપણે? ક્ષોભ આવરણ. બરાબર. તો કે પૃથ્વી પર વિષુવવૃત્ત પર 16 કિલોમીટર. બરાબર. ત્યાર પછી સમશીતોષ્ણ કટિબંધ પર કેટલા કીધા? તો કે 12 અને ધ્રુવ પર 8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. હવે અહીંયા છે, અહીંયાથી ઊંચાઈએ જઈએ, બરાબર, તેમ તાપમાન કેવું થતું જાય કે આ ક્ષોભ આવરણ છે,
અને પછી શું થાય કે ક્ષોભ આવરણની અંદર જે ઊંચાઈએ પહોંચતા, હવે અહીંયા સુધી પહોંચ્યા આપણે, અને એ ઊંચાઈએ પહોંચતા શું થાય છે, તાપમાન ઘટતું અટકી જાય. બરાબર, તાપમાનમાં ઘટાડો થઈ જાય એટલે કે તાપમાન ઘટતું અટકી જાય છે. તે સીમાને ક્ષોભ સીમા કહે છે. કારણ કે આપણે જોઈ ગયા કે પ્રતિ 1 કિલોમીટરે ઊંચાઈએ 6.5 સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે એવી વાત કરી. એટલે જેમ ઊંચે જઈશું તો શું થશે, તાપમાનમાં ઘટાડો થશે. બરાબર, એટલે અહીંયા ઘટતું અટકી જાય, અને જે ઘટતું અટકી જાય ક્ષોભ આવરણની અંદર તેને શું કહેવામાં આવે છે, ક્ષોભ સીમા કહે છે. અહીંયા ક્ષોભ સીમા બતાવવામાં આવેલી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વાતાવરણની સ્તર રચનાની અંદર પેટા આવરણનો પહેલો પ્રકાર ક્ષોભ આવરણ વિશે શીખ્યા. હવે પછીના લેક્ચરની અંદર આપણે બીજું પ્રકાર છે પેટા પ્રકાર સમતાપ આવરણ, તેના વિશે અભ્યાસ કરીશું. બરાબર, ક્ષોભ આવરણ પછી સમતાપ આવરણ વિશે અભ્યાસ કરીશું.